का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। साधक दशानी अंतरंग बहिरंग स्थिति। साधकनी दर्शन शुद्धि, दृष्टि श्रद्धानी ચોખ્ખી સ્પષ્ટ દૃષ્ટિ કેવી હોય અને ઉદયાદીન સ્થિતિમાં જોડાયેલી સાધકની અસ્થિરતા કેવી હોય। શ્રદ્ધા અને ચારિત્ર ગુણની બધી વિચિત્રતા છે। દૃષ્ટિએ તો પૂર્ણ પણ ચારિત્ર દશાએ અધુરાશ। અને બેઉ પરિસ્થિતિને બેલેન્સ્ડ કરતો જ્ઞાન, ભેદ જ્ઞાન। ભેદ જ્ઞાન શ્રદ્ધાની દૃષ્ટિની પૂર્ણતાના ભાવુકતામાં ચારિત્રજન્ય અસ્થિરતાને નહીં ભૂલે। જ્ઞાનના ખોળામાં ચારિત્રજન્ય અસ્થિરતા છે, પામરતા છે, એ એનો સ્વીકાર છે। સાસુમાં અને પુત્રવધુ બેઉની વચ્ચે નહીં રહેવું। સમજાય છે શું કહું છું? એક તરફ સાસુ અને બીજી તરફ પોતાની બાયડી પત્ની, બેઉની કુંડળી મેળ ખાય નહીં। પણ ઓલો જય હોય ને, જય વિજય, એ બેઉને બરાબર બેલેન્સમાં રાખે, તડફડ ન થવા દે। કોક વાર માને પણ મીઠા મેણા મારીને એને સમજાવી દે, પત્નીને પણ સમજાવી દે, ત્યારે જ ઘર ખમે। અને જો એ બેઉના પક્ષમાંથી ક્યાંય પણ પક્ષ ખેંચે, તૂટતા વાર નહીં લાગે। એ કેવું બુદ્ધિશાળી હોય, સમજાય છે? ભેદ જ્ઞાનનું પણ માર્ગમાં એવું જ છે। દૃષ્ટિમાં દ્રવ્ય સ્વભાવ જ્ઞાન જાણે, અને ચારિત્ર દશાએ રાગના રંગ અસ્થિરતા ચારિત્ર જાણે। દૃષ્ટિમાં પરિપૂર્ણ દ્રવ્ય સ્વભાવ છે, જ્ઞાન માત્ર એને જ નહીં પંપાળે। ચારિત્ર દશાએ રાગાંશે વ્રતના, સંયમના વગેરે જે પરિણામો છે, અરે એ સિવાય પાપના ભાવ, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, પરલક્ષી અપ્રશસ્ત પરિણામો છે, એ જ્ઞાન ભેદ જ્ઞાન જાણે છે। એ ભેદ જ્ઞાન જાણે છે। આ કષાયનો ચેપ છે। કષાયજન્ય બીમારી છે, જે ચારિત્રને સ્વસ્થ રહેવા
નથી દેતો. સમજાય છે? ભેદ જ્ઞાન કેવો સ્ફટિક જેવો હોય છે. એટલે ઓલી શ્રદ્ધામાં પ્રભુ છે એને સ્વીકારે અને ચારિત્ર્ય દશાએ પામરતા છે એને પણ સ્વીકારે. ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય રેકોર્ડ નથી થયું. બહુ સરસ વાત હતી. વીતરાગ જિનેન્દ્ર ભગવાન એમ કહે છે કે વીતરાગ ભાવને આધારે વીતરાગ રૂપ ધર્મ સમ્યક દર્શન પ્રગટ થાય. કેટલા વીતરાગ થયા? કેટલા શબ્દો કીધા મેં વીતરાગના? 3 કીધા ને. તો નિમિત્તમાં ભગવાન તીર્થંકર ભગવાન એ વીતરાગ. વીતરાગ ભાવને આશ્રય એટલે દ્રવ્ય ભાવ વીતરાગ, અને એને આશ્રય પ્રગટ થનારો સમ્યક દર્શન એ વીતરાગ. 3 વીતરાગ વીતરાગ વીતરાગ. પણ ઓલો જે ત્રીજો વીતરાગ સમ્યક દર્શન રૂપ ધર્મ દશા પ્રગટ થાય એ પોતાની મેળે થાય. એનો અર્થ શું? કે ઓલા વીતરાગી દેવ કરાવી નહીં આપે, વીતરાગ ભાવરૂપ દ્રવ્ય સ્વભાવ કરાવી નહીં આપે. પરિણમતી પર્યાય પોતે કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન સ્વયંભૂ ભાવે પોતે જ પ્રગટે, પોતે પોતાની મેળે પ્રગટે. દ્રવ્ય ન કરે ન ગુણ કરે, પર તો કરે જ નહીં, 1,00,000 વાર નહીં કરે. ઘરેણાઓ ઘડાય કહેવાય તો એમ જ કે સોનાથી ઘડાણા, પણ સોનું સોનામાં છે અને ઘરેણાઓ ઘરેણામાં છે. ઘરેણાઓને સોનાની ગરજ નથી, કેમ કે એ ઘરેણાઓ કહે છે અમારો જન્મક્ષણ અમારામાં છે. અચ્છા, દ્રવ્ય સ્વભાવને જન્મક્ષણ લાગુ પડે? શૈલાબેન, એ અજન્મા છે. અજન્મા એટલે પેદા નથી થયો એમ નહીં, પેદા થયેલો જ છે. અજન્મા એટલે જન્મની ઔપચારિકતા એને લાગુ નહીં પડે. દ્રવ્યને આપણે કહેશું હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે કોને લાગુ પડે? દ્રવ્યને કે પર્યાયને? માટે હેપી બર્થડે બોલવાવાળા પજ્જય મોડાહી પર સમયા. ગાંડપણું છે, પર્યાયના ગાણા છે. થોડુંક જો લોક વ્યવહારમાં આપણો અજ્ઞાન કેવું ઘૂસેલું છે, ઘૂસપેટ, જેમ આતંકવાદીઓ. સમજાય છે? તમે લોકો કેટલા લોકોએ સાંભળ્યું છે મને નથી ખબર. 26મી જાન્યુઆરી કેટલા લોકો હતા સ્વાધ્યાયમાં અહીંયા? ઘણા લોકોએ તો રજા રાખી હતી. મેં કીધું તો એમાં 15મી ઓગસ્ટે ભારત સ્વતંત્ર થયો બહારનાની સાથે લડીને. 26મી જાન્યુઆરીએ જે પ્રજાસત્તાક ગણતંત્ર થયો એ અંદરના શત્રુઓથી લડીને. 26મી જાન્યુઆરીએ એ અંદરના શત્રુઓ સાથેની લડાઈ હતી. કાશ્મીરવાળા, જૂનાગઢવાળા અને હૈદરાબાદવાળા અંદરના શત્રુઓ ખતરનાક હતા. જો 15મી ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને વળી પાછો નવો વર્ષ આવ્યો, ત્યાં સુધી પણ હજી 4 અઘાતિયા કર્મોના અભાવરૂપ નમો સિદ્ધાણમ નહોતું પ્રગટ થયું. 26મી જાન્યુઆરી એટલે નમો સિદ્ધાણમ, 15મી ઓગસ્ટ એટલે નમો અરંતાણમ. બહારના તો ભાગ્યા અંગ્રેજો બધા. પણ 26મી જાન્યુઆરી સુધી 5-6 મહિનાની હજી લડાઈ બાકી હતી. એ ચીકણી લડાઈ હતી. અંદરના ને અંદરના જ બાજતા નહોતા. એ 15મી ઓગસ્ટ એ દર્શન શુદ્ધિ, 26મી જાન્યુઆરી ચારિત્રની શુદ્ધિ. 15મી ઓગસ્ટ આઝાદ પર્વ, આઝાદી જે મળી, એ 4 ઘાતીઓનો અભાવ થયો,
સમોસરની રચના થઈ, દિવ્ય ધ્વનિ કરવાનું શરૂ થયું. પણ 26મી જાન્યુઆરી ગણતંત્ર નહોતું થયું. હજી આવ્યા બાદ અવગાહન હતું, ઘણું બધું બાકી હતું. ઓલા ન માને, આ નહીં માને, ઓલા નહીં માને. અને આ જુનાગઢવાળા તો પાકિસ્તાન જ જવા માગતા હતા. આજે એ જ તો બોલ આવ્યા, સ્વ શું અને પર શું, ભેદ રેખા પાડો. કેટલા નાના નાના બે જ શબ્દો છે ને, સ્વ અને પર. જ્ઞાનીની દૃષ્ટિમાં સ્વ કોણ અને પર શું, અને અજ્ઞાનીની દૃષ્ટિમાં સ્વ અને પર. અજ્ઞાનીનો અજ્ઞાન ભાવ સ્વપરને શું માને, સ્વપરની વ્યાખ્યા કેવી રીતે ગણે, સમજે, અને જ્ઞાનીનું જ્ઞાન સ્વપર કેવી રીતે જાણે. સ્વપરને તો બેઉ જાણે છે, પણ સ્વની કોટીમાં અજ્ઞાનીના અજ્ઞાનની કોટીમાં કોણ સ્વ, અને જ્ઞાનીના જ્ઞાનની કોટીમાં સ્વ કોણ? શૈલાબેન, ખરેખર અજ્ઞાની ક્યાં છે? જ્ઞાની જ છે. લાલુભાઈ એમ કહેતા, અજ્ઞાનીને અજ્ઞાન છે કે જ્ઞાન છે? બોલો તો ખરા. સમજો, સાચું બોલનાર તો સાચું બોલે છે, ખોટું બોલનાર ખોટું બોલે છે કે સાચું બોલે છે? ખોટું બોલે છે. એ ખોટું બોલે છે કે સાચું ખોટું બોલે છે કે ખોટું ખોટું બોલે છે? બોલ તો સ્નેહા. હા, સાચું ખોટું બોલે છે કે નહીં? કાલનો સ્વાધ્યાય શૈલાબેન ખરેખર 89 નંબરનું બોલ બેનશ્રીના વચનામૃતમાં રાત્રે જે મેં લીધું, મેં સ્વાધ્યાય સવારે જ મેં પોતે જ સાંભળ્યું. પહેલું જ વાક્ય છે, મુનિરાજને એકદમ સ્વરૂપ જાગૃતિ થઈ છે. આપણને કેમ સ્વરૂપ જાગૃતિ એકદમ નથી? ફોર એક્ઝામ્પલ, મેડમ શ્રી શૈલીબેન, સમજો અહીંયા સ્વાધ્યાયમાં બેઠા છે અને એને ફોન આવે કે સિરિયસ કેસ છે અને સિઝરિન માટે આવો. બોલો, ઊભા થઈને જશે કે નહીં? બોલો, જશે. હોસ્પિટલમાં ગયા છે અને બેઠા છે ત્યાં ચેમ્બરમાં. ખબર પડી કે અત્યારે તો સ્વાધ્યાયનો ટાઈમ છે. કોઈક સાધર્મી ફોન કરીને કહે કે સ્વાધ્યાય ચાલુ થઈ ગયા છે, તમે આવો. આવશે? આવશે? બોલો, નહીં આવે ને. તો અહીંથી ત્યાં જવાની એકદમ જાગૃતિ, ત્યાંથી આમાં આવવાની એકદમ જાગૃતિ કેમ નહીં? મેં તમને 10-15 દાખલાઓ વડે ગઈકાલ રાત્રે વાત કરી છે. સ્વાધ્યાયમાં આવ્યા તો આવ્યા, ન આવ્યા તો આવ્યા, વહેલા આવ્યા, મોડા આવ્યા, સાંભળ્યું ન સાંભળ્યું, લબડતા લબડતા સ્કેચ પેનની ઓલી શાહીની જેમ રેલાતા. આને કહેવાય આળસુડી પ્રકૃતિ. શ્રદ્ધાનું પાગલપનું છે, પ્રમાદ છે, મહાપ્રમાદ છે. એક દાખલો આપ્યો હતો, બપોરે 2 વાગે રિસેપ્શનમાં જવાનું હોય, એક બહુ ગજબની વાત કરી હતી બેન વંદનાબેન, મંદિરના ચેનલ ઉપર છે, સાંભળજો. મેં કીધું રિસેપ્શનમાં જવાનું હોય, સહજ મારાથી બોલાઈ ગયું. રાત્રે રિસેપ્શન, અરે મેં કીધું નહીં, જૈનો રાત્રે રિસેપ્શન કરે નહીં, અને રાત્રે રિસેપ્શન હોય એમાં જૈન હોય નહીં. અને જે રાત્રિના રિસેપ્શનમાં હોય એ જૈન હોય નહીં. તો 2 વાગે રિસેપ્શન હોય, જમવા જવાનું હોય લગ્નમાં, પૂરું તૈયારી ક્યારની? રાજુભાઈ ખબર, મેં ટકોર કર્યું છે ગઈકાલે. મેં કીધું હવે તો ઉઠમણામાં પ્રાર્થના સભામાં પણ બિફોર ટાઈમ હોય, 10:30 વાગે હોય ઉઠમણો, તો 10 વાગ્યાથી જ પોતપોતાના મંગલમય સ્થાનો બધા લઈ લે છે. એમાં કેમ એકદમ જાગૃતિ?
સ્વાધ્યાયમાં કેમ એકદમ જાગૃતિ નથી? ઘણો ટકોર કર્યું છે, લાગે એને લાગે. પ્રમાદના જાત જાતના રૂપ છે જે આપણને લાગે જ નહીં. બેંગ્લોરનું મંદિર, નાયરોબીનું મંદિર, એ જો નાયરોબીના મંદિરમાં જે ઓલા ભાઈ રતિભાઈનું નામ લે છે ને, એની ઘરે હું 4-6 વખત બેઠો છું મુલાકાત માટે, એકલા જ. બહુ મોટો ઓફિસર, કરોડોપતિ. સોનગઢમાં કરોડો એને ખર્ચ કર્યા. ગુજરી ગયા હમણાં જ થોડાક વર્ષ પહેલાં જ ગુજરી ગયા. સારી દૃષ્ટિ હતી તત્વની, ગુરુદેવશ્રીને ખૂબ. બેઉ મંદિરોની વાત કરી. લાખો શું કરોડો કરને, એ મારા પૈસા ને હું પૈસા આપું એવો જો માનતો હોય તો ભ્રમણા જ છે. એટલે ધર્મ કરીને પણ ધાડ પડી. રવિન્દભાઈએ એક બહુ સરસ પાર્શ્વનાથ ભગવાનના મરુભૂતિનો જે ભાવ, 10 ભાવ પહેલાંની વાત, એ કમઠનો જીવ. હવે મરુભૂતિની સ્ત્રી પર એની ખોટી દ્રષ્ટિ ગઈ. રાજપાઠ 2-3 દિવસ માટે એ ભોગવતો. મરુભૂતિ કંઈક બહાર હતો, લડાઈ માટે ગયો હતો. તો આવ્યો તો ખબર પડી કે રાજાએ કમઠના જીવને નગરમાંથી કાઢી મૂક્યું છે. તો આ પાર્શ્વનાથનો જીવ એટલો બધો ધર્માત્મા, નહીં હોય જ નહીં, એ ભાઈ એવું કરી જ ન શકે. એટલે એને સમજાવવા ને એને બોલાવવા માટે જંગલમાં જાય છે. અને ઓલો આની માથે પથ્થર મારીને મારી નાખે છે. આવું બધું 10 ભાવોના એમાં વિચિત્રતામાં આવે છે. એમાં પંડિતજી રવિન્દ્રભાઈ બોલ્યા, ધર્મને તમે સમજા છો ને તો તમે તમારામાં રમો. કેમ કે દુનિયામાં કોઈ સમજે એવા નથી, ઉલટાના તમારી માથે પથ્થર મારીને મારી નાખશે એવા છે. ખ્યાલમાં આવ્યું? એકદમ સ્વરૂપ જાગૃતિ. ચાણકપણું કેટલું આપણામાં, વિચાર કરો. સવારે 5 વાગે એરપોર્ટે જવું હોય નિર્મલાબેન, 3 વાગે જ ઊભા થઈને 4 વાગે તો ગાડી છૂટી જ જાય અહીંથી. કાં એમાં એકદમ જાગૃતિ? 8:15 વાગ્યાનો સ્વાધ્યાય હોય, કાં જાગૃતિ નથી? દરેક વિચાર કરજો. એકદમ જાગૃતિની બાબતમાં ચાણકપણું. આપણે તો વેલ પંક્ચ્યુઅલ લોકો તો બિફોર ટાઈમમાં માનીએ ને. મેં તો કાલના સ્વાધ્યાયની વાત કરું છું તમને. એક બીજો પોઈન્ટ બહુ સરસ આવ્યો. આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્રથી ઘડાયેલો છે. એની વ્યાખ્યામાં કરી. આપણે શેનાથી ઘડાયેલા છીએ? આપણે મુમુક્ષુ છીએ ને. આ પરંપરા છે, એક રૂટીન છે. શું રાજુભાઈ? આ રોજ આપણે સામૂહિક પૂજા કરવાની એક પદ્ધતિ પ્રમાણે આપણે ઘડાયેલા, કે આત્મકલ્યાણના ભાવથી ઘડાયેલા ને? અમારો તો રોજનો નિયમ છે, નાહી ધોઈએ એટલે પહેલાં અમે દર્શન કરીએ ને પૂજા કરીએ ને પ્રક્ષાલ કરીએ, અને અમારે કલાકનો તો આ સાંભળવાનો નિયમ છે. આ કુલ પરંપરાની અપેક્ષાથી ઘડાયેલા છીએ આપણે. એનાથી ધર્મ થાય? એનું નામ ધર્મ છે? 4 પ્રવચનો નહીં સાંભળીએ તો અમને તો ચેન નહીં પડે. 4 નહીં, 4 લાખ સાંભળવાથી ધર્મ નહીં થાય. સમજણ કેળવ ને, અંદરની સમજણ કેળવ. તો બહુ માર્મિક 2-3 બધા એમાં અહોભાવમાં વિષય લીધા છે ગઈકાલે. શેના માટે મેં વાત કરી કે આમાં આવતીકાલનો પ્રવચન મેં બોલે કાઢીને જ રાખ્યું છે. આવતીકાલનો જે બોલ છે
304 નંબરનો, એમાં એક વાક્ય આવશે, ચૈતન્યની પાસે તો બધુંય પાણી ભરે. આપણે જો મંદિરના સંકુલનમાં આવ્યા બાદ સૌથી પહેલાં ક્યાં જઈએ? મંદિરે જઈએ. મંદિરે શું દેખાય આપણને કુસુમબેન? પ્રતિમા દેખાય ને ભગવાન. આમાં જો બેનશ્રીને શું દેખાય છે આમાં? અને એ બોલમાં આવ્યા છે મંદિરમાં જ. એ બોલ મંદિરનો જ બોલ છે. પણ બેનશ્રીને શું દેખાય છે તમે જુઓ. એમાં ભગવાનના પ્રતિમા જોતા એમ થાય કે અહો ભગવાન કેવા ઠરી ગયા છે. ચારિત્ર જ દેખાણું. આપણને સ્ફટિક દેખાય, આપણને હોનું દેખાય, હોનાના ભગવાન. મેં એક બેનને હજી જવાબ નથી આપ્યો. એને મને લગભગ 1.5-2 મહિના પહેલાં, 1 મહિનો થયો, હવે કદાચ સાંભળતા પણ હોય, એને મને, ક્યાંનો છે, લગભગ જબલપુરનો છે, આખું મંદિર સોનાથી બનેલું છે, સોનું 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 જડેલું. અને ભગવાનની વેદી તો ક્યાંક દૂર આઘું, બસ એ માંડ એક 2-3 સેકન્ડ માટે ભગવાનની વેદી વિડીયોમાં છે. બાકી તો 57-58 સેકન્ડ તો પૂતગલના જ દર્શન. સોનાના થાંભલા, હા, આખું સોનું મળેલું છે. એ મેં પોતે જોઈ આવ્યો છું. 2 વર્ષ પહેલાં જબલપુર જ્યારે હું ગયો હતો ડિસેમ્બરમાં. મંદિર શું છે અને મંદિરમાં કોણ છે, કોને લીધે મંદિર છે, સમજાણું? આ સમોસા અંગે હું વાત કરતો હોઉં છું ઘણી વાર. પહેલી વખત કોઈ આવે, અંદર જાય, ઓહો હો, લખ 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 લખતા ઓલો લાઇટો અને આન તેન ચકમક ચકમક ચકમક, ક્યાં ધ્યાન જાય છે? ઓહો કેટલું સરસ ગુંબદ તો જુઓ, કેટલું સરસ. કોને લીધે એ બધું સરસ? ગંધકુટી ઉપર જે જિનેન્દ્ર ભગવાનની શાંત મુદ્રા વિરાજેલી છે, એની મહેરબાનીએ. જો એ નથી અને જો એના ઉપર દ્રષ્ટિ નથી તો બધો પૂતગલનો પ્રેમ છે. જો આમાં ભગવાનના પ્રતિમા જોતા એમ થાય કે અહો ભગવાન કેવા ઠરી ગયા છે, કેવા સમાઈ ગયા છે. ચૈતન્યનું પ્રતિબિંબ છે. આપણને જિનબિંબ દેખાય, હા સમજીભાઈ? આપણને તો ખડગાસન દેખાય, આપણને તો 8 ફીટના ભગવાન દેખાય, 15 ફીટના દેખાય. આપણે તો જ્યાં ગુણ પર્યાય જોવાની હતી ત્યાં વ્યંજન પર્યાય જોઈને આવ્યા. શું કીધું આ શૈલાબેન? જોવી કઈ પર્યાય હતી ત્યાં? જો કે પર્યાય જોવાની જ નહોતી, દેખાવી જોઈએ કઈ પર્યાય? કે ગુણ પર્યાય. તું તો જોઈ આવ્યો વ્યંજન પર્યાય. વ્યંજન પર્યાય માટે 93 નંબરની ગાથા પ્રવચન સારજીમાં લખ્યું છે, સમસ્ત અવિદ્યાનો મૂળ એવો મનુષ્ય વ્યવહાર. એની સાથે તો વળગીને બેઠો છે. ખડગાસન અને પદ્માસન અને ઊભા અને બેઠા અને 3 ભગવાન અને 5 ભગવાન. અમારા ભાલીલ સાહેબ તો બહુ કહેતા, મારો તો મગજમાં એ વાતો બહુ ભમે. પંચબાલી હતી તો શું બીજા બધા અબ્રહ્મચારી છે? થોડું વિચારો. આદિનાથ, ભરત અને બાહુબલી, કા હજી બાપ દીકરાનો વ્યવહાર નથી છૂટતો? ઘણા ખરા મંદિરોમાં આદિનાથ ભગવાન, એક બાજુમાં બાહુબલી ને એક બાજુમાં ભરત. કયો વ્યવહાર તને ગમે છે ત્રણેય વચ્ચે? બોલો તો ખરા. બોલા તો નમો સિદ્ધાણમમાં. તને હજી કોણ દેખાય છે? બાપ અને મોટો દીકરો ને નાનો દીકરો. તને હજી આસમાન જાતિ મનુષ્ય વ્યવહાર જ દેખાણું ને?
શાંતિ કુંતો અરનાથ ભગવાન હાલમાં ક્યાં છે? હાલમાં કઈ દશામાં છે? શાંતિનાથની અરહંત દશામાં છે? નમો સિદ્ધાણમમાં છે કે નહીં? અચ્છા, બીજી વાત, તમે એમ કહો કે પંડિતજી તો ચક્રવર્તી તીર્થંકર હતા અને ચક્રવર્તી હતા અને કામદેવ હતા. કામદેવ પનું શેમાં? આત્મામાં. ચક્રવર્તી પનો શેમાં? આત્મામાં. તીર્થંકર પણો શું આત્માની દશા? ક્યાંક ઉદય ભાવોનો તને મહિમા છે. એ 6 ખંડ સાધતા હતા ત્યારે પણ અખંડને જ સાધતા હતા. કામદેવ કાયાનો વૈભવ છે. એ તો કાયા રહિત અશરીરી આત્માની આરાધનામાં પડ્યા છે. તને હજી એ તીર્થંકર પ્રકૃતિનો રસ કેમ? તીર્થંકર તરીકે તને જોવું કેમ ગમે છે? તીર્થંકર તો અરહંત અવસ્થા છે. એના પછી તો નમો સિદ્ધાણમ, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, તે જ સાચી શરૂઆત. કંઈક ને કંઈક તને ઉદય ભાવનો મહિમા આવે છે, ઉદયનો મહિમા આવે છે. એટલે તને શાંતિનાથ, કુંતુનાથ, અરનાથ, રત્નત્રય ભગવાન. બાકી બધા રત્નત્રય નથી. શેને તું રત્નત્રય કહે છે? તીર્થંકર પદ, ચક્રવર્તી પદ અને કામદેવ પદ. એમાં ક્યાં રત્નત્રય આવ્યું? એટલે 3ને ક્યાંક 3 સાથે ઠોકીને આપણે બેસાડી દીધા. હું ભારીલ સાહેબની વાત કરું છું. આપણી સમજણમાં તમે બિહારમાં વગેરે જાઓ તો 9 ગ્રહ ભગવાન. ગ્રહો સાથે આપણા ભગવંતોનું કાંઈ લેવું દેવું? બોલો. મંગળ ગ્રહ અને બુધ ગ્રહ અને અરે તારા હટાગ્રહ અને કદાગ્રહ એ સૌથી મોટા આગ્રહો છે. એ ગ્રહો નડે છે તને. બધી લોકમૂળતા છે. આજે બોલ્યા લોકમૂળતા અંગે ગુરુદેવશ્રી થોડીક ઝલક બતાવી. 3 બોલ છે એમાં એ ફકરામાં. તમે આમ કરો પૈસા મળશે. તમે આમ કરો ને ઓમ કરો તો તમને દીકરા અને દીકરી મળશે. તો આ ડૉક્ટરોનું શું થશે? ગાયનેકોલોજીસ્ટ એ તો ખાલી પેટ મરશે ને? ભૂખ્યા મરશે કે નહીં? અને આ બધા જે રાજસ્થાનમાં ઓલા મહાવીરજી અને ઓલા મોજમાબાદ કંઈક છે, એ તિજારા અને દિલ્હી પાસે, એ બધા આપણા કહેવાતા ધાર્મિક સ્થાનોમાં આવા મનોતીઓ અને આવી પનોતીઓ અને આવી માન્યતાઓનો ગ્રહિત મિથ્યાત્વનો સામ્રાજ્ય છે. અને સામ્રાજ્યની સ્થાપના કહેવાતા જૈનોએ જ કરી છે. તત્વની દૃષ્ટિ નથી. આમાં ગુરુદેવશ્રી તો એમ કહે છે કે ચૈતન્યનું પ્રતિબિંબ છે, તું આવો જ છો. જો હવે ભગવાન પરથી દૃષ્ટિ હટી. તું આવો જ છો. જેવા ભગવાન પવિત્ર છે તેવો જ તું પવિત્ર છો. નિષ્ક્રિય છો, નિર્વિકલ્પ છો. શબ્દો જો, પવિત્ર છો, નિર્વિકલ્પ છો, નિષ્ક્રિય છો. કેમ કે ચૈતન્યની પાસે તો બધુંય પાણી ભરે. આ નમો તાહિ જાતે ભય એની વાત છે. નમો તાહિ, તેને અમે નમસ્કાર કરીએ છીએ. ગજબનો બોલ છે. કાલે આવશે. હજી તો મેં તમને પહેલાં ટ્રેલર બતાવ્યું આવતીકાલનું. આ બોલ વાંચ્યા બાદ એક વિચાર આવે, દર્શન કરવાની પણ વિધિ આવી હોવી જોઈએ. ભગવાનના દર્શન પણ આમ કરાય. જે આ 304 નંબરના બોલમાં પૂજ બેનશ્રી લખે છે. 300, 301, 2 અને 3 4 બોલો આવ્યા છે. 300 નંબરનો બોલ યાદ રાખવા જેવું છે. 6 ડાળ અને પહેલી ઢાળ છે. આ પરિભ્રમણ કરતા કરતા કાળ વીત્યો, અનંત કાળ વીત્યો. તે અનંત કાળમાં જીવે આત્માનું કરવું છે એવી ભાવના તો કરી, પણ તત્વરુચિ અને તત્વ મંથન કર્યું નહીં. ભાવના તો કરી. હા, જેમ ઘણા મિત્રો એમ કહેતા હોય,
ને હવે તો બસ જો 4 દિવસની વાત છે, બસ બધું હરકું થઈ જાય એટલે પછી આપણે ગુરુદેવશ્રી, આપણે પ્રવચન, આપણે સ્વાધ્યાય હવે ચાલુ કરવું છે. 40 વર્ષ વીતી ગયા ચાલુ કરવું છે એમ કહેતા કહેતા. હવે આવતા સોમવારથી તો મારે બરાબર આવવું છે. મને આવા 500 યુવાનોએ વાયદા કરી ગયા છે મારી સાથે. મને હવે સમજાય છે કે ધુતારાઓની ટોળી છે. તમારામાંથી કેટલા છે બેઠા છો? નામ નહીં લો. ને હવે તો રેગ્યુલર કરવાનું છે, હવે તો બરાબર સાંભળવાનું છે. કોઈ દી પાઠા પર નથી ચડતા. હું આ 9:15, 9:30 થી 10 વાગ્યાની વાત નથી કરતો. આ રોજના ખોરાકની વાત કરું છું. આત્મા અખંડ અને આપણે ખંડ વેરાયેલા ને વિખરાયેલા. હા, પરિભ્રમણ કરતા અનંત કાળ વીત્યો. ઘણું આખું કરણાની યોગ એમાં આવી ગયો દામજીભાઈ. 5 પરાવર્તનો આવી ગયા એમાં એક વાક્યમાં. પરિભ્રમણ કરતા કરતા દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભાવ અને ભવ પરાવર્તન કરતા કરતા અનંત કાળ વીત્યો. તે અનંત કાળમાં જીવે આત્માનું કરવું છે. જો ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે, મારે તો આત્માનું કરવું છે એવી ભાવના તો કરી. ખરેખર તો એ ભાવના તો કરી એટલે માયાચારી કરી. એને ધાર્મિક માયાચારી કહેવાય. આપણે તો આપણું કરવું છે તો કરને. કહેમાં તું કર, કરીને બતાવ. કહેવાની ક્યાં જરૂર છે? તો અનંતકાળમાં જીવે આત્માનું કરવું છે એવી ભાવના તો કરી, પણ તત્વરુચિ અને તત્વ મંથન કર્યું નહીં. બોલો, આ તત્વરુચિ શબ્દ આપ્યું છે. આમાં રુચિમાં પ્રતીતિ, અનુભવ બધું જ લઈ લેવાનું. પર દ્રવ્યન્તે ભિન્ન આપ મેં રુચિ સમ્યક્ત્વ ભલા હૈ. છડાળા. પર દ્રવ્યોથી ભિન્ન આપમાં એટલે આત્મા પ્રત્યેની રુચિ તે સમ્યક્ત્વ છે. તો તત્વરુચિ અને તત્વ મંથન કર્યું નહીં. મથે ને મથે, ઓલી બાઈ મથે છાશના તગારામાં તો માખણનો ગોળો નીકળે. થોડાક શબ્દો હું બોલું છું, સાંભળો. કેટલાય કમનસીબ જીવોને શ્રવણ પણ નથી, ચિંતન મનન તો નિજ નિધિ નિજ में बताए, શ્રવણે अनंत ચિંતન उपकार મનને है નથી. उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है. ચિંતન મનન નિર્ણય, वंदना शत એના પછી તો અનુભવનો ક્રમ આવે. એ તો કીધું. वंदना शत बार. ક્યાંથી હોય? એક વાક્ય ગુરુદેવશ્રી આવું બોલ્યા છે, ઠપકો આપ્યો છે. ચલો. પરિભ્રમણ કરતા કરતા અનંત કાળ વીત્યો. તે અનંત વાણી ભારતી તો હી જપો દિન રે, જો તેરી શરણાગતિ સુપાવે સુખ છે. જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નવો સદા દેત પરદ્રવ્ય સાથેની નિમિત્ત નૈમિત્તિક સંબંધની ક્રિયા, જેને આપણે ધાર્મિક ક્રિયા માનીએ છીએ, છે નહીં.